નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભાગ્યલાભમાં સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરે 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે મળતા હોઈએ છીએ અને તમારા તરફથી અસંખ્ય ફોન કોલ આવતા હોય છે અને જેને માર્ગદર્શન તરીકે જે દરરોજ આપણી સાથે જોડાતા હોય છે। આજે ફરી એકવાર ભાગ્યલાભમાં માર્ગદર્શક તરીકે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે ભાગ્યલાભમાં। જી, હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, જ્યાં આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરે મળતા હોય છે 3:30 થી 4:30 કલાક દરમિયાન અને તમારા તરફથી અઢળક ફોન કોલ આવતા હોય છે। કેટલાક દર્શક મિત્રો એવા પણ છે જેઓના ફોન કોલ જે બાકી રહી ગયા હોય તો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમારા જે પ્રશ્ન છે એ શાસ્ત્રીજીને પૂછી શકો છો। જ્યારે તમે ફોન કોલ લગાવો સૌથી પહેલાં તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, ત્યારબાદ જન્મ સમય, જન્મ સ્થળ અને ત્યારબાદ તમારું નામ અને છેલ્લે તમારો જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમારે કહેવાનો છે। ત્યારબાદ શાસ્ત્રીજી દ્વારા તમને માર્ગદર્શન આપવામાં આવશે। જ્યારે ફોન કરો ત્યારે ખાસ વિનંતી કે તમારા ટીવીનો અવાજ બંધ રાખશો। આ સિવાય વિવિધ વિષયોને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। દિન વિશેષ હોય, ગ્રહ, નક્ષત્ર, રાશિ જેવા અનેક ટોપિક ઉપર આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ। ત્યારે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો જી નમસ્કાર। જી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? 7/5/1956। 7/5/1956। જન્મ સમય કયો છે? સમય 8:15 અમદાવાદ। 8:15 સવારે કે રાત્રે? સવારે 8:15 અમદાવાદ। અમદાવાદ। અને શું નામ છે? મારું નામ ચંદ્રકાંત। જી ચંદ્રકાંતભાઈ, પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એવો છે કે મારી બેન અમેરિકામાં રહે છે જી અને મારી ઈચ્છા છે ત્યાં ફરવા જવા માટે વિઝામાં। એવો સમય ક્યારે મળશે મને? બિલકુલ જી શાસ્ત્રીજી। જી, 7/5/1956 આપણો જન્મ છે ચંદ્રકાંતભાઈ અને અત્યારે આપને ચંદ્રની મહાદશા ચાલે છે। ચંદ્ર એટલે યાત્રા, મન અને સાથે સાથે 9મું સ્થાન જે ભાગ્યસ્થાન છે એ લાંબી મુસાફરીની યાત્રા કહેવાય છે। હવે આપણી કુંડલીમાં ભાગ્યસ્થાનમાં મંગળ ઉચ્ચ અવસ્થાનો છે જે લાંબી મુસાફરી યાત્રા કરાવે અને સૂર્ય દ્વાદશ ભાવની અંદર છે જે સુખ સ્થાનનો માલિક થઈને દ્વાદશ સ્થાનમાં બેઠો છે। એટલે ચોક્કસથી તમને આ મેષનો સૂર્ય નજીકના સમયમાં આવશે। પ્રાથમિક ધોરણની કુંડલીના અભ્યાસ પર આપણે આ વાત કરી રહ્યા છીએ કે ભાઈ મેષનો સૂર્ય આવશે તો એ મેષના સૂર્યમાં જો આ પ્રયત્ન કરશો તો ચોક્કસથી પરદેશ જવાના યોગ થોડાક મજબૂત બનતા જણાશે, કેમ કે સૂર્ય સુખ સ્થાનનો માલિક પરદેશ સ્થાનમાં છે અને ઉચ્ચ અવસ્થાનો છે। તેની સાથે આપણે વાત કરીએ ભાઈ વાયુ તત્વની રાશિ આપની કુંડલીમાં, તો વાયુ તત્વની રાશિમાં શુક્ર ગ્રહ છે। એ શુક્ર ગ્રહ જરૂરથી આપને પરદેશની યાત્રા જરૂરથી કરાવશે। બિલકુલ શાસ્ત્રીજી। તો શાસ્ત્રીજી કહેવાય છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વત્ર વિષ્ણુમય જગત, અર્થાત વિષ્ણુ સર્વત્ર છે। એટલે ખાસ કરીને જે પ્રદોષ છે અને એમાં વારણી યોગ છે, તો આના વિશે દર્શકોને માહિતગાર કરશું। જી, નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ નમઃ। દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો નમસ્કાર સાહેબ। હાજી નમસ્કાર, જન્મ તારીખ? મારી જન્મ તારીખ 7/5/74 સવારે 7:35। 7/5/74 અને સવારે કેટલા વાગે? 7:35 અમદાવાદ। શું નામ છે આપનું? હા, નરેન્દ્ર દક્ષેશભાઈને શાસ્ત્રીને પૂછવાનું છે જી કે હવે ચૈત્ર માસનો પ્રારંભ રવિવારે થાય છે, મારા જન્માક્ષર પ્રમાણે કેવો રહેશે મારો? બિલકુલ જી શાસ્ત્રીજી। જી, ચૈત્ર માસનો પ્રારંભ થાય છે, નવું સંવત્સર પ્રારંભ થાય છે અને આપની જન્મ તારીખ જણાવી છે। આપનું વૃષભ લગ્ન છે અને વૃષભ લગ્ન પ્રમાણે અહીં ગાડી ભારત દેશની આઝાદની કુંડલી છે એ પણ વૃષભ લગ્નની છે અને આપનું વર્ષ કેવું જશે એવો આપનો જે પ્રશ્ન છે તો વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થાય છે અને આપને નાની પનોતી પૂર્ણ થાય છે। એટલે ચોક્કસથી આ આગામી જે નવું વર્ષ થાય છે અને મીન રાશિની અંદર જે શનિનું પરિભ્રમણ છે એટલે શુક્રના ઉચ્ચના શુક્ર પરથી શનિનું પરિભ્રમણ આપના માટે જૂના રોકાયેલા જે લાભ છે એ આ વર્ષે મળતા તમને જણાશે। સવિશેષમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને આ વર્ષના રાજા સૂર્ય થાય છે એટલે ચોક્કસ આ વર્ષ એકંદરે સમષ્ટિ માટે મધ્યમ કહેવાશે। આપની કુંડલીમાં શુક્ર ઉચ્ચ અવસ્થાનો છે, સૂર્ય ઉચ્ચ અવસ્થાના છે અને કેન્દ્રમાં ગુરુ છે એટલે કેન્દ્રમાં ગુરુ હોવાથી આ વર્ષ આપના માટે એકંદરે મધ્યમ અને લાભકારી જણાશે। બિલકુલ શાસ્ત્રીજી। તો શાસ્ત્રીજી સર્વત્ર નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન છે
ત્યારે આપણે પ્રદોષ અને એમાંય વારણી યોગ છે તેના વિશેની વાત હતી. નમસ્સભાભ્ય સપાભતિભ્યશ્ચવો નમઃ. દરેક ભાગ્યલાભના દર્શક મિત્રોને હર હર મહાદેવ. પ્રાણી માત્રના જીવ માત્રના હૃદય કમલની અંદર બિરાજમાન જે પરમાત્મા છે એ પરમાત્માને પણ નમસ્કાર. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે વારુણી નામક યોગ બનતો હોય છે. એટલે આજનો જે યોગ છે એ વારુણી યોગ છે અને બહુ જ શુભ અને અતિશુભ યોગ છે. જ્યારે આ યોગની વાત કરીએ તો જ્યારે શનિવારના દિવસે ફાગણ વદ ત્રયોદશી હોય ત્યારે પણ આ યોગ બનતો હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા બોલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 27/4/57. 27/4/57. હા તો જન્મ સમય? સમય રાતે 1 વાગે. ફરી એકવાર જન્મ સમય જણાવશો? 27/4/57. જન્મ સમય, જન્મ ક્યારે થયો છે? સમય? જન્મ જુનાગઢ તાલુકો. જી જન્મ સમય છે કેટલા વાગે જન્મ થયો છે? રાતે 1 વાગે. રાત્રે 1 વાગે. જી અને શું નામ છે આપનું? નામ છે દિલીપભાઈ. જી દિલીપભાઈ, શું પ્રશ્ન છે આપનો? આ તકલીફ છે ધંધાની તકલીફ ફૂલ ગઈ. અત્યારે ટ્રાન્સફર કરું ખટારા ઉભા રહી ગયા. જી જી ટ્રાન્સફરનો વ્યવસાય છે કેવું રહેશે? 10મા સ્થાનની અંદર આપની કુંડલીમાં એવું કહે છે ભાઈ વાયુ તત્વનો જે રાહુ છે એ તમને આ ટ્રાન્સફરના વ્યવસાયની અંદર સફળતા આપે પરંતુ મુશ્કેલી પણ આપે. કેમ કે રાહુ અને સૂર્ય સામસામે પ્રતિયુતિ થઈ અને ગ્રહણ નામક યોગ બની રહ્યો છે. સૂર્ય ઉચ્ચ અવસ્થાનો હોવા છતાં પણ સંપૂર્ણ સંતોષકારક તમને લાભ નથી મળતા. નિત્ય પ્રાતઃકાલે સૂર્યની ઉપાસના કરવી જોઈએ અને શક્ય હોય તો આ શનિવારના દિવસે અમાવાસ્યા છે તો રાહુનું દાન આપજો, વસ્ત્રનું દાન આપજો, અન્ન જલનું દાન આપશો, ચોક્કસથી વ્યવસાયમાં ધીરે ધીરે સફળતા જણાવશે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે પ્રદોષ અને વરુણી જે યોગ છે તેની વાત જી એટલે વારુણી યોગ એવું કહી શકાય બે ફાગણ વદ ત્રયોદશી તિથિના દિવસે વારુણી નામક શુભ યોગ બને છે. તેની સાથે જે વર્ષની અંદર શનિવાર યુક્ત, કેમ કે આજે ગુરુવાર યુક્ત ત્રયોદશી તિથિ છે એટલે ગુરુવાર યુક્ત ત્રયોદશી અને ચતુર્દશીમાં એટલે મહાશિવરાત્રિનો પણ સ્પર્શ લાગી જાય છે. પરંતુ જ્યારે શનિવાર હોય, ફાગણ વદને ત્રયોદશી હોય ત્યારે પણ વારુણી યોગ લાગે છે પરંતુ તેને આપણે મહાવારુણી યોગ પણ કહેવાય છે. એટલે આજે ગુરુવારના દિવસે આ યોગ બને છે એટલે વારુણી યોગ કહેવાય છે. અને વારુણી યોગના દિવસે કરેલા સત્કર્મ અક્ષય ગણું ફલ પ્રાપ્ત કરાવે છે. તેની સાથે કરેલા દુષ્કર્મ અક્ષય ગણું પાપનું વૃદ્ધિ કરતા હોય છે. એવું કહી શકાય કે વારુણી યોગના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સુધીમાં જે પણ પુણ્ય સત્કર્મ કરવામાં આવે તેનું અક્ષય ગણું ફળની પ્રાપ્તિ થતી હોય છે. દરેક શહેરના અલગ અલગ સૂર્યોદય હોય છે તો જે તે શ્રોતાગણ હોય પોતાના શહેરના સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમયની ગણના કરવાની રહેશે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા 5/6/1969. 5/6/1969. જન્મ સમય કયો છે? જન્મ સ્થળ સાંજે 7:30 પછી. સવારે કે રાત્રે? સાંજે રાત્રે. સાંજે. જી અને જન્મ સ્થળ કયું છે? પાટણ જિલ્લો. પાટણ. જી શું નામ છે આપનું? પ્રકાશ. જી પ્રકાશભાઈ, શું પ્રશ્ન છે આપનો? આજે શનિની મીન રાશિમાં જે ગ્રહણ થયું એટલે મારી આમ તો રાશિ પર શું અસર કરશે? બિલકુલ. જી શાસ્ત્રીજી. જી પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન છે કે અત્યારે જે ગ્રહણ યોગ બનવાનો છે એ ગ્રહણ યોગ તમારી રાશિ પર શું થશે? તો આપે જે તારીખ બતાવી છે તારીખ પ્રમાણે આપની કુંડલીમાં મકર રાશિ બતાવે છે. આપે જે તારીખ જણાવી છે ગાડી 5/6/1969 એ પ્રમાણે મકર રાશિ છે અને 10મા સ્થાનની અંદર તમારે જન્મનો મીન રાશિનો રાહુ છે અને મીન રાશિની અંદર જ આ 4 ગ્રહો અત્યારે એકઠા થયા છે. એટલે કર્મસ્થાન છે, પિતાનું સ્થાન છે, રાજ્ય સ્થાન છે, સરકારી સ્થાન છે. તો આ સ્થાનના લગતા પ્રશ્નોમાં પ્લસ અથવા માઇનસનું ફળની આપને પ્રાપ્તિ થાય છે. બિલકુલ શાસ્ત્રીજી. જો શાસ્ત્રીજી જે વારુણી યોગ છે અલગ અલગ રાશિ ઉપર તેની અસર થતી હોય છે ત્યારે આપણે 12 રાશિઓ જે છે જી એના વિશે પણ વાત કરીશું કે કઈ રાશિ ઉપર કેવો અસર થાય છે. પણ એના પહેલા આપણે જે વારુણી યોગ છે એ શું હોય છે અને કેવી રીતે અસર કરે છે એના વિશે વાત કરીએ. તપસ્વાધ્યાય હોમાદિ કર્મ એવું કહ્યું છે શાસ્ત્ર અનુસાર કે ભાઈ તપ, સ્વાધ્યાય, જપ અને હવન આજના દિવસનું સવિશેષ મહત્વ છે. વારુણી યોગના દિવસે કરેલા સત્કર્મ અક્ષય ગણું એટલે અસંખ્ય ગણું ફલ પ્રદાન કરે છે.
તેની સાથે નિર્ણય સિંધુ આદિ ગ્રંથોની અંદર પણ કહ્યું છે કે 100 સૂર્યગ્રહણ બરાબર જે શુભ ફલની પ્રાપ્તિ થાય છે તે આજના યુગમાં થાય અને તેની સાથે 1000 ચંદ્રગ્રહણ 100 સૂર્યગ્રહણ અને 1000 ચંદ્રગ્રહણના દિવસે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ નમસ્કાર. જણાવશો? હેલો, હાજી જન્મ તારીખ જણાવશો? હા હું જસીબેન બોલું. જન્મ તારીખ જણાવશો આપની? તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. એટલે વારુણી યોગના દિવસે જપ તપ સ્વાધ્યાય તપ હોમ ઇત્યાદિ જ્યારે કરવામાં આવે ત્યારે અસંખ્ય ગણા પાપ થાય, પુણ્યની વૃદ્ધિ થાય છે. એટલે સર્વપ્રથમ તો એ ગાડી સ્નાનાદિ શુદ્ધિકરણ કરવી અને સૂર્યોદયથી સૂર્યાસ્ત, એટલે સ્પષ્ટ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સમયની અંદર જ જે પણ જપ તપ સ્વાધ્યાય કરવામાં આવે તેનું અક્ષય ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ 27/12/89. 27/12/1989. જન્મ સમય કયો છે? સવારે 6:41 અમદાવાદ. સવારે 6:41 અમદાવાદ. શું નામ છે? આ મારા દીકરાની છે. જી, દીકરાનું નામ? શ્રાપિત યોગ છે એ જોવાનું છે. અને બીજું કે મને પણ શાસ્ત્રીજીએ કીધું હતું કે મને આપણે અત્યારે ચાલુમાં શ્રાપિત યોગ છે અને મારી દીકરાની દીકરીને 5/3/2025 ના રોજ એનો જન્મ થયો હતો. તો શાસ્ત્રીજીએ કીધું હતું કે એને શ્રાપિત યોગ છે પણ ડિગ્રી નજીક હોય તો વિધિ કરાવવાની. એટલે મને કહેવાનો મતલબ એવો છે કે મારે પણ છે મારા દીકરાને દીકરીને પણ છે, તો મારા દીકરાને છે એ જોવાનું છે. જી જી શાસ્ત્રીજી. એ ગાડી દીકરાની વૃશ્ચિક રાશિ બતાવે છે. આપે મને ગણાય 27/12/1989 તારીખ પ્રમાણે. તો ધનુ લગ્ન આવે છે ને ધનુ લગ્નની અંદર શ્રાપિત દોષ ઘણા બધા પ્રકારના છે. શનિ રાહુ શનિ સૂર્ય દ્વારા પણ શ્રાપિત દોષ બનતો હોય છે. તો એ ઘડી આપણા દીકરાની કુંડલીમાં ધન લગ્ન એટલે અગ્નિ તત્વનું લગ્ન છે ને લગ્નમાં જ શનિ અને સૂર્યની યુતિ છે. એટલે પિતા પુત્રની જ્યારે યુતિ હોય ત્યારે પણ આપણે શ્રાપિત દોષ કહી શકીએ છીએ. એટલે ચોક્કસ એ ઘડી શ્રાપિત દોષ કહી શકાય. પરંતુ હવે ગુરુની રાશિમાં છે, ગુરુ મિત્ર ગ્રહ છે, કેમ કે શનિનો પણ મિત્ર કહેવાય છે અને સૂર્યના પણ મિત્ર કહેવાય છે. તો ડિટેલિંગમાં કુંડલીનો અભ્યાસ કરીને કેટલું શુભત્વ છે ને કેટલું અશુભત્વ ફળ છે એ ડિટેલમાં કુંડલીનો આપણે અભ્યાસ કરીને પછી જાણી શકીએ. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે જે વારુણી યોગ છે તેની વાત કરીએ. તો વારુણી યોગ સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયની અંદર જે પણ તપ જપ દાન યજ્ઞ હવન કરવામાં આવે તેનું અક્ષય ગણું ફળની પ્રાપ્તિ થાય છે. ફળની જો વાત કરી તો 100 સૂર્યગ્રહણની અંદર જે ઉપાસના કરવામાં આવે જે ફળની પ્રાપ્તિ થાય એટલી જ આજના દિવસમાં પ્રાપ્ત થાય અને 1000 ચંદ્રગ્રહણના સમયની અંદર જે ઉપાસના કરવામાં આવે જે ફળની પ્રાપ્તિ થાય તે આજે પ્રાપ્ત થતી હોય છે. એટલે જરૂરથી પુણ્યકાલ કરવો જોઈએ. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? 26/8/1994. 26/7/1994. જન્મ સમય? જન્મ સમય 1:30 દિવસે 1:30. જી. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? અનિતા. જી. શું પ્રશ્ન છે એમનો? એમના લગ્ન ક્યારે થશે? બિલકુલ. જી શાસ્ત્રીજી. જી લગ્નનો પ્રશ્ન છે. પતિ પતિના સ્થાનમાં એ ગાડી મેષ રાશિનો રાહુ છે ને 1994માં આપણે જન્મ બતાવ્યો છે ને લગ્ન થયા નથી. તો પતિ પતિના સ્થાનમાં કેતુના પ્રાથમિક ધોરણે જોતા કેતુના કારણે લગ્નમાં વિલંબ થયો હોઈ શકે. તેની સાથે શનિચંદ્રનો વિષયોગ છે ને શનિની તૃતીય દ્રષ્ટિ પતિ પતિના સ્થાનમાં છે એ લગ્ન વિલંબ કરાવે અથવા તો લગ્ન જીવનમાં દૂષિત કરે અથવા તો લગ્ન જીવન ખંડિત કરાવે. તો સર્વપ્રથમ એનું જો નિરાકરણ કરાવી એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને ઉપાય કરશો તો જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી. તો પ્રદોષ અને વારુણી યોગની વાત હતી. જી એટલે વારુણી યોગના દિવસે જપ તપ કરવાથી એટલે સર્વપ્રથમ તો આજે સૂર્યાસ્ત સુધીના સમયમાં તપ કરવું જોઈએ. સ્થિરતાથી બેસી અને ભગવાનની આરાધના કરવી જોઈએ. જે પણ ઈષ્ટદેવ છે આપના જે ગુરુ મંત્ર છે ગુરુ દીક્ષા મંત્ર છે એ મંત્રનું એગાડી સ્મરણ ચિંતન કરવું જોઈએ, જપ કરવા જોઈએ. તેની સાથે તપશ્ચર્યા અને સ્વાધ્યાય નામ કે ધાર્મિક ગ્રંથોનું વાંચન એને આપણે સ્વાધ્યાય કહી શકીએ. તો આજે સ્વાધ્યાય પણ કરવો જોઈએ અને તેની સાથે હવન એટલે યજ્ઞ કરવો જોઈએ. એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય પ્રમાણે જે પણ જપ તપ સ્વાધ્યાય અને યજ્ઞ કરે છે તેમને અક્ષય ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ એક સારી વાત થઈ ગઈ. એટલે તમે જપ તપ કરી શકો છો, અસંખ્ય ગણું ફળની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ
નેગેટિવ વાત કરીએ તો જો આજે તમે દુરાચાર કર્મ કર્યા હોય, દુષ્કર્મ કર્યા હોય, ગુરુ નિંદા યા ધર્મની નિંદા કરી હોય, અથવા તો કોઈ બ્રાહ્મણની નિંદા કરી હોય, વડીલોની નિંદા કરી હોય, કોઈ ધર્મનો ત્યાગ કર્યો હોય, અથવા તો અધર્મના માર્ગે અસત કર્મ કર્યા હોય, તો તેનાથી જે પાપ લાગે છે એ તે પાપ પણ અસંખ્ય ગણા એટલે કરોડ ગણા પાપ લાગે છે તેવું કહે છે. એટલે આજના દિવસે પર નિંદા પર ઈર્ષાનો ત્યાગ કરવો જોઈએ, કોઈની ચાપલુસી ન કરવી જોઈએ, અસત કર્મ ન કરવા જોઈએ, દુરાચાર વ્યભિચાર ઇત્યાદિ દિવસે અને રાત્રે નિષેધ કયા છે અને ખાસ કરીને દિવસે નિષેધ કયા છે. તો વ્યભિચાર ઇત્યાદિ પ્રતિક્રિયા આદિ અસત કર્મનો આજે ત્યાગ કરવો જોઈએ અને એ ત્યાગ કરી અને જે સત્કર્મ કરે છે તેને અક્ષય ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. વરુણી એટલે વારુણ યોગ એટલે વરુણ દેવ સાથે સંબંધ છે અને આજના યોગના દેવ વરુણ દેવતા છે, જે નિયમ સાથે સિદ્ધાંત સાથે તપ યજ્ઞ સ્વાધ્યાય કરે છે, યજ્ઞ કરે છે, તેમના પર વરુણ દેવતા પ્રસન્ન થાય છે અને જે પ્રમાણે વરસાદ થાય છે તે પ્રમાણે તેમના જીવન અંદર ધન વૈભવ યશ પ્રતિષ્ઠા કીર્તિને આજે એવું કહી શકાય છે કે એ વરુણદેવ વર્ષા કરે છે. સવિશેષ સૂર્યાસ્ત પહેલા દાનનું પણ મહત્વ છે. દાનની અંદર સવિશેષ કેસરનું દાન કહેલું છે. ગુરુવાર યુક્ત જ્યારે હોય ત્યારે કેસર, ચણાની દાળ, આજે રાહુનું નક્ષત્ર છે તો અન્નનું દાન, કઠોળનું દાન પણ કરી શકાય છે. સિંગદાણાનું વિશેષ મહત્વ રાહુના નક્ષત્ર હોવાથી, શતભિષા નક્ષત્ર હોવાથી સિંગદાણાનું દાન પણ આજે વિશેષ મહત્વ છે. એટલે કેસર આદિ યુક્તોનું દ્રવ્યનું દાન કરવું જોઈએ. દાન આપવાનું પણ કહેલું છે કે સર્વપ્રથમ બ્રાહ્મણ દેવતાને દાન આપવું જોઈએ. જો નજીકમાં કે સંપર્કમાં કોઈ જો બ્રાહ્મણ દેવતા ન હોય તો દેવાલય અથવા તો કૃષ્ણાલય એટલે વૈષ્ણવનું જે મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય અથવા તો ઠાકોરજીનું શ્રીજી બાબાનું મંદિર હોય, રામચંદ્ર પરમાત્માનું મંદિર હોય તો એ વૈષ્ણવાસ્ત જે મંદિર છે એ મંદિરમાં આપવું જોઈએ. દેવાલય એટલે મહાદેવના મંદિરમાં આપવું જોઈએ. તે શક્ય નથી તો બેન અથવા ભાણેજીને આપવું જોઈએ. જો તે પણ શક્ય ન હોય તો ગરીબને પણ દાન આપી શકાય. એટલે કેસર, ચણાની દાળ ગુરુવાર છે એટલા માટે, સિંગદાણા રાહુનું નક્ષત્ર છે એટલા માટે સિંગદાણા આદિ, અનાજ, કઠોળ, વસ્ત્ર આદિ, જલ આદિનું દાન આજે કરવું સૂર્યાસ્ત પહેલા એ અતિ ઉત્તમ ગણાય છે. અને દાન આપવાનો પણ ક્રમ પહેલા બ્રાહ્મણ, ત્યાર પછી દેવાલયની અંદર, ત્યાર પછી બેન ભાણેજ અને ત્યાર પછી ભિક્ષુક અથવા તો ગરીબ, તેમને દાન આપવું જોઈએ. એટલે તપ અને જપ, જો જપ કરવા બેસો એટલે ઓટોમેટિક તપ થઈ જાય, દાન કરી શકાય. સ્વાધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અથવા તો મહાભારત ઇત્યાદિ જે ગ્રંથ આપણા ઘરની અંદર ઉપલબ્ધ હોય અથવા તો યુટ્યુબના માધ્યમથી શ્રવણ પણ કરી શકાય, તેને સ્વાધ્યાય કહેવાય. અને દાન કરવાનું, દાન કર્યા પછી યજ્ઞ. તો આજે કોઈ પણ જે ઈષ્ટદેવ આરાધ્ય હોય તેમનું આજ્ય દ્વારા અથવા તો સાકલ્ય દ્રવ્ય દ્વારા સૂર્યાસ્ત પહેલાં જો હવન કરવામાં આવે તો પણ અસંખ્ય ગણું એ યજ્ઞના ફળની પ્રાપ્તિ થતી હોય છે અને સ્વયં વરુણદેવ પ્રસન્ન થતા હોય છે. એટલે આજે મહેન્દ્રભાઈએ શરૂઆતમાં જ એક સુંદર પંક્તિ જે બોલેલા, જે ગરુડ પુરાણનો શ્લોક છે કે ભાઈ જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. આજે મંત્ર કહ્યું છે કે સર્વમ વિષ્ણુ મયમ જગત, આખા જગતનું પાલન પોષણ કરતા છે એ શ્રી હરિ નારાયણ છે. હવડે જ પાપ વિમોચનની એકાદશી વિશે આપણે ઘણી જ્ઞાન ગંગાની અંદર ચર્ચા કરી તો એ સ્વયં નારાયણ છે. એ નારાયણ શેષનાગ પર શૈયા પર બિરાજમાન છે અને શેષનાગ સ્વયં ક્ષીરસાગરની અંદર બિરાજમાન છે. એટલે સમુદ્રની અંદર શેષનાગ પર શ્રી હરિ નારાયણ શૈયા કરી રહ્યા છે અને મહાલક્ષ્મીજી છે તેમને ચરણ પાદુકાની સેવા કરી રહ્યા છે. એ આખા જગતના પાલન પોષણ કરતા છે, પણ પાલન પોષણ કરતા જે શ્રી હરિ નારાયણ છે તેમનું સ્થાન પણ જલની અંદર નિવાસ છે. એટલે જ કહ્યું કે જલે વિષ્ણુ અને સ્થલે વિષ્ણુ. જલની અંદર જે બિરાજમાન શ્રી હરિ નારાયણ છે તે નારાયણ સ્થળની અંદર રહેનારા પ્રાણી માત્ર, ચાહે 2 પગ પર 4 પગ પર ચાલનાર પશુ પક્ષી કીટ પતંગાદી હોય, હવામાં ઉડનાર હોય અથવા તો પ્રાણી માત્ર, મનુષ્ય માત્ર, હિંસક પ્રાણી હોય અથવા તો સાત્વિક પ્રાણી, તમામ પ્રાણી માત્રનો 84 લાખ યોનિનું જો પાલન પોષણ કરતા છે તો શ્રી હરિ નારાયણ છે. અને શ્રી હરિ નારાયણ આજના યજ્ઞ દ્વારા પ્રસન્ન થઈ અને જલતત્વ દેવતા એટલે વરુણદેવ પ્રસન્ન થાય છે. અને આ 4 પ્રકારના સૂર્યાસ્ત સુધીમાં જે સત્કર્મ કરે છે તેમને સ્વયં વરુણદેવ સંપત્તિ આપે છે, સમૃદ્ધિ આપે છે, લક્ષ્મી આપે છે અને ધન વૈભવની
પુષ્કળ માત્રામાં ત્યાં વરસાદ કરતા હોય છે. એટલે આજના દિવસનું સવિશેષ મહત્વ છે. વારુણી યોગ છે અને ભવિષ્યમાં પણ દર્શક મિત્રો યાદ રાખજો, ફાગણ મહિનાની અંદર ત્રયોદશી તિથિની અંદર જ્યારે શનિવાર યુક્ત ત્રયોદશી તિથિ આવે ત્યારે એને મહાવારુણી યોગ કહેવાય છે. જે પ્રમાણે આપણે દર માસમાં 14ના દિવસે શિવરાત્રિ કહીએ છીએ, પણ મહા મહિનામાં આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ. તેવી જ રીતે મહાવારુણી યોગ ફાગણ વદ ત્રયોદશી તિથિના દિવસે શનિવાર યુક્ત આવે ત્યારે મહાવારુણી યોગ કહેવાય, અને અન્ય કોઈ વારના દિવસે આવે તેને વારુણી યોગ કહેવાય છે. તો વારુણી યોગની અંદર આ 4 મુખ્ય તપ, જપ, સ્વાધ્યાય, દાન, યજ્ઞ કરવું જોઈએ. આજના સવિશેષ મહત્વ છે. તેની સાથે પ્રદોષ અને ગુરુવાર છે. પ્રદોષના દિવસે આપણે ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ. અને પ્રદોષનું સવિશેષ મહત્વ છે કે જેમને સંતાન નથી તે પ્રદોષના જો વ્રત કરે પતિ પત્ની તો ચોક્કસથી સંતાન યોગ થાય છે. કુંડલીની અંદર જન્માક્ષર ગમે તેટલા અશુભ યોગ હોય, પરંતુ ભગવાન શિવજીની કૃપા થાય ત્યારે એ અશુભ યોગનું જે અશુભ ફળ છે તે શાંત થતું હોય છે. એટલે પ્રદોષના વ્રત કરવા જોઈએ. તેની સાથે જેને ધનની ઈચ્છા છે તો એ ચોક્કસથી આજે ભગવાન શિવજીની આરાધના કરે. પ્રદોષના જે વ્રત કરતા હોય છે તેમને નિયમ ખ્યાલ છે. આપ જો નથી કરતા અને આપને જો ધનની ઈચ્છા છે, સંપત્તિની ઈચ્છા છે, સુખની ઈચ્છા છે તો ચોક્કસથી આવતા મહિનામાં ચૈત્ર માસ નવા સંવત્સરની અંદરથી જે પ્રદોષનું વ્રત પ્રારંભ થાય છે ત્યારે પ્રદોષના વ્રત કરવાથી ચોક્કસથી ભગવાન મહાદેવની કૃપાથી ધન વર્ષા થાય છે, લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, અને સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે. અને જેને સંતાન સુખ નથી, સંતાનના પ્રશ્ન છે, સંતાન હોવા છતાં સંતાન કહેવામાં નથી, કે સંતાનને ભણવાના પ્રશ્ન છે, સંતાનને આરોગ્યના પ્રશ્નો છે, સંતાનના કેરિયરના ફ્યુચરના પ્રશ્નો છે, તો તમામ પ્રશ્નનું નિરાકરણ ભગવાન શિવજીને જો પ્રદોષના વ્રત કરવામાં આવે તો ચોક્કસથી તેમાંથી ભગવાનના આશીર્વાદથી એમાં સરળતાની પ્રાપ્તિ થતી હોય છે. અને મહાપંડિત મહારાવણ જેણે ભગવાન શિવજીની આરાધના કરી હતી અને જે ભગવાનની સ્તુતિ વંદના કરી હતી અને જેનું નામ છે શિવ તાંડવ સ્તોત્ર, આજના દિવસે શિવ તાંડવ સ્તોત્રનું પઠન અથવા તો પાઠન અથવા તો શ્રવણ કરવામાં આવે તો પણ ધન લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. કેમ કે અંતિમ પંક્તિની અંદર, અંતિમ શ્લોકની અંદર પણ રાવણે કહ્યું છે કે ભાઈ પૂજા અવસાન સમયે દશવક્ત્ર ગીતમ યશમ ભૂપૂજન પરમ પઠતિ પ્રદોષે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ. ભગવાન શિવજી જ્યારે પ્રસન્ન થાય તો સ્વયં મહાદેવજી લક્ષ્મી સમૃદ્ધિ પ્રદાન કરતા હોય છે. અને એ પણ લક્ષ્મી કેવી તો ભાઈ ઘોડા અને હાથીના રથમાં બેસી અને લક્ષ્મી સ્વયં આપણા ઘરે પધારતા હોય છે. તો તેવા મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે પ્રદોષના વ્રત કરવા જોઈએ. પ્રદોષના વ્રત કરવા જોઈએ. પ્રદોષના દિવસે સંપૂર્ણ દિવસ પર્યંત નિરાહાર રહેવાનું છે. અને નિરાહાર રહ્યા પછી સાયંકાલે ભગવાન શિવજીને દર્શન કરવાના હોય છે. પ્રદોષ કાલે શિવજીના દર્શન કરવાના હોય છે, શિવજીને પૂજા કરવાની હોય છે, અને પૂજા કર્યા પછી જ એકવાર ભોજન ગ્રહણ કરવાનું હોય છે. આ રીતે પ્રદોષના વ્રત કરવામાં આવે અને ભગવાન શિવજીના આશીર્વાદથી સંતતિ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. એટલે આજના દિવસનું સવિશેષ મહત્વ પ્રદોષકાલ, વારુણી યોગ, અને તેની સાથે આજે શતભિષા નામક નક્ષત્ર યોગ છે. અને આ છેલ્લા વર્ષનો છેલ્લા શનિચંદ્રનો વિષ યોગ પણ આજે છેલ્લો યોગ છે. વિષ યોગ એટલે જેમની કુંડલીની અંદર વિશાખ્ય યોગ બન્યો છે, વિષ યોગ છે, અથવા તો ચાંડાલ યોગ થયો છે. કેમ કે આજે ગુરુવાર યુક્ત શતભિષા નક્ષત્ર અને જન્મપત્રિકાની અંદર જ્યારે રાહુ અને ગુરુનું જ્યારે મિલન થાય છે, ડિગ્રીકલ જ્યારે નજીક થતા હોય છે ત્યારે ચાંડાલ નામક યોગ બનતો હોય છે. અને ચાંડાલ યોગના કારણે જે સ્થાનની અંદર ચાંડાલ યોગ બનતા હોય તે સ્થાનનું અશુભ ફળ પ્રદાન કરે છે. તેની સાથે જે સ્થાનના માલિક બૃહસ્પતિ ગ્રહ છે તે સ્થાનના ફળમાં પણ ત્યાં આગળ ઉણપ બતાવતા હોય છે. એટલે ચાંડાલ યોગ હોય, વિષ યોગ હોય, આશ્લેષા, જ્યેષ્ઠા આદિ જો નક્ષત્રમાં જન્મ થયો છે તો આજના દિવસે, આવતીકાલના દિવસે અને શનિવારના દિવસે અમાસ છે, ગ્રહણયોગ બનવાનું છે. આ વર્ષનું દ્વિતીય ગ્રહણયોગ છે એ દ્વિતીય ગ્રહણયોગ બનવાનું છે. પરંતુ આપણા દેશમાં એ દેખાવાના નથી. પરંતુ સવિશેષ મહત્વ છે કે આ દિવસે લાંબા સમય સુધી કુંભ રાશિમાં રહેલા શનિ મહારાજ છે તે મીન રાશિમાં પરિભ્રમણ કરવાના છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા, મેષ રાશિ. જી, રાશિની વાત. જી 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 સાચી. હા, મેષ રાશિની વાત કરીએ તો ભાઈ આજે 10મો ચંદ્ર છે. અને 10મો ચંદ્ર એટલે રાજકીય કામકાજની અંદર સફળતા મળે, પિતા દ્વારા લાભ થઈ શકે છે, અથવા તો
પિતાના આશીર્વાદથી જે પણ કાર્ય પ્રારંભ કરવામાં આવે તે કાર્યના અંદર સફળતાની પ્રાપ્તિ થાય એવા ઉત્તમ યોગ છે. પરંતુ 10મા સ્થાનમાં મેં 10મો ચંદ્ર અને રાહુનું નક્ષત્ર છે, તે મન ભ્રમિત ન થાય તેમાં પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ તો ખબર ને ભાદરવા મહિનાને પૂનમનો દિવસ જન્મ થયો, 10 થયા. પણ જન્મ તારીખ વગર પ્રશ્નનું સમાધાન કેવી રીતે? જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આ વિગત હોવી જરૂરી છે, કેમ કે એના વગર તમારું ભવિષ્ય કેવી રીતે જોઈ શકાય? જન્મ સ્થળ જુનાગઢ જિલ્લો છે. પણ જન્મ તારીખ વગર કેવી રીતે જોઈ શકાય? તમે જન્મ તારીખ છે તેને શોધી અને લાવશો તો સચોટ માર્ગદર્શન મળશે. જી ધન્યવાદ. જી સાહેબ. જી, એટલે મેષ રાશિના જાતકો માટે આવતીકાલે કુંભનો ચંદ્ર હશે, 11મો ચંદ્ર છે, એટલે સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. ચતુર્થ સ્થાનનો માલિક લાભ સ્થાનમાં હોય એટલે માતા, વાહન, ભૂમિ દ્વારા ધનલાભ થવાની પણ સંભાવના છે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે જે વારુણી યોગની જે વાત કરી છે એના પહેલા પણ એક પ્રશ્ન જે આવે છે કે જે ફાગણ વદ જે અમાસ આવી રહી છે, જી, ત્યારે અમાસે જન્મનાર જે બાળક છે તો તેને કેવા પ્રકારની અસર થતી હોય છે? અનેક દર્શક જોડાઈ ગયા છે, એ લઈશું પહેલા. હાલો, જી, હા હાજી નમસ્કાર. 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 જન્મ તારીખ? જન્મ તારીખ છે 11/3/2016. 11/3/2016. જન્મ સમય કયો છે? જન્મ સમય રાતના 8:50. રાત્રે 8:50. જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. અને શું નામ છે? અર્થોભાઈ. જી, શું પ્રશ્ન છે એમાં? ખાલી એના ભવિષ્ય વિશે અમારે જાણવું હતું. ભવિષ્ય કેવું રહેશે? છે બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રી. 11/3/2016 નો જન્મ છે અને ભવિષ્ય વિશે પૂછી રહ્યા કે ભાઈ બાળકનું ભવિષ્ય કેવું રહેશે. એટલે પ્રાથમિક ધોરણ પર આપણે લગ્ન ચાર્ટ પ્રમાણે ભાગ્યસ્થાનના માલિક પ્રમાણે આપણે ભાગ્ય કેવું છે આપણે વાત કરી શકીએ. તો એ ગાડી દીકરાને મેષ લગ્ન છે અને ભાગ્યસ્થાનનો માલિક ગુરુગ્રહ છે, અને ગુરુગ્રહ પ્રથમ, દ્વિતીય, પંચમ, નવમ સ્થાનનો કારક ગ્રહ છે અને એ પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે ચોક્કસ ભાગ્યસ્થાનનો માલિક કેન્દ્ર ત્રિકોણનો માલિક ગ્રહ જ્યારે કેન્દ્ર ત્રિકોણમાં હોય ત્યારે ચોક્કસથી એ ગાડી શુભ ફળ આપે. એટલે કે ત્રિકોણનો માલિક ગુરુગ્રહ ત્રિકોણમાં છે એટલે ચોક્કસ ભાગ્ય સારું છે. પરંતુ ભાગ્યની અંદર એવું કે ભાઈ રૂકાવટ પણ આવશે, કેમ કે ભાગ્યસ્થાનનો માલિક ગુરુગ્રહના સાથે એ ગાડી રાહુ ગ્રહ છે જે ચાંડાલ યોગનું સર્જન કરે છે. તેની સામે 180 ડિગ્રીમાં એવું કે ભાઈ 11મા સ્થાનમાં કેતુ, સૂર્ય, નેપચ્યુન, બુધ અને શુક્ર 5 ગ્રહોની યુતિ છે. એટલે દીકરાની કુંડલીમાં 7 ગ્રહોની પ્રતિયુતિના કારણે સુખ દુઃખ અથવા તો આધ્યાત્મિક યોગ અથવા તો આધ્યાત્મિક વિમુખ બની શકે તેવું પ્રાથમિક ધોરણ પર બર્થ ચાર્ટ પ્રમાણે આપણે કહી શકીએ છીએ. એટલે અશુભ યોગનું નિરાકરણ કરાવી અને એક વખત કુંડલીમાં અભ્યાસ કરાવજો. ચોક્કસથી ભાગ્ય સારું છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે ફાગણ વદ અમાસ છે તેની વાત હતી અને સૂર્યગ્રહણ પણ છે 29 તારીખે છે, ત્યારે આ દિવસે જન્મનાર જે બાળક છે એનું ભવિષ્ય કેવું હોય? જી, સામાન્ય આપણે વાત કરીએ ભાઈ આજે ત્રયોદશીની વાત કરી, પ્રદોષની વાત કરી, શતભિષા નક્ષત્રની વાત કરી, વારુણ યોગની વાત કરી. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હાલો. જન્મ દિવસ છે તો પનોતી મને કેવી હેરાન કરશે? જી, જન્મ તારીખ જણાવશો આપની? નમસ્કાર. 31/8/61. 31/8/61. જન્મ સમય કયો છે? તમે સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ માળિયા. માળિયા. જી, અને શું નામ છે આપનું? તો અશ્વિનભાઈ મારું નામ છે. પનોતી મને હેરાન કરશે કે હારી જાશે પનોતી? પનોતી હોય છે. જી, જી શાસ્ત્રીજી. જી, માળિયામાં જન્મ થયો છે 31/8/1961 આપણો જન્મ છે. ને પ્રશ્ન બહુ સરસ છે કે ભાઈ મને શનિ હેરાન, પનોતી હેરાન કરશે કે નહીં. તો સામાન્ય આજે સવારે જ એક પુસ્તક વાંચવામાં આવી હતી અને તેમાં બહુ સ્પષ્ટ લખ્યું હતું શનિ ગ્રહ છે ન્યુટ્રલ ગ્રહ છે, કોઈને સુખ પણ નથી આપતો અને કોઈને દુઃખ પણ નથી આપતો. પનોતી છે એટલે સાડાસાતી પનોતી છે એ ન્યાયાધીશ છે. શનિ ન્યાયના કારક છે. એટલે જો આપણા કર્મ અસત કર્મ થયેલા હશે તો ચોક્કસથી દંડના ભાગીદાર બનીશું અને શુભ કર્મ હશે તો ચોક્કસથી સફળતા પણ પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ તમારી કુંડલી પ્રમાણે, તમારી કુંડલીની અંદર શનિ મકર રાશિમાં અને કુંભ રાશિના માલિક થઈ અને મકર રાશિમાં સ્વગ્રહી 6થા સ્થાનમાં છે. એટલે નાની મોટી બીમારી આવવાની સંભાવના વધારે છે તમારે સાડાસાતી પનોતીના સમયગાળાની અંદર.
આપને મેષ રાશિ છે એટલે ચોક્કસથી શરૂઆતનો સમય સારો રહેશે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ અષ્ટમ ભાવમાં રહેલો શનિ લાંબુ આયુષ્ય આપે અથવા તો લાંબી માંદગી આપે અથવા તો લાંબી સફળતા પણ આપે. એટલે એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવીને માર્ગદર્શન મેળવજો કે શુભત્વ મળશે કે અશુભત્વ મળશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા ફાગણ વદ અમાસની, જી, કે જ્યાં સૂર્યગ્રહણ પણ છે, જી, તો એટલે- આ દિવસે જન્મનાર જે બાળક છે એના ભવિષ્યની વાત હતી. જી, એટલે સર્વપ્રથમ તો આપણે દિનના વિશેષના મહત્વ માનીએ કે ભાઈ આજે ત્રયોદશી છે, આવતીકાલે ચતુર્દશી છે. તો ચતુર્દશીનું પહેલા આપણે જાણી લઈએ કે ભાઈ આવતીકાલે જે 14 છે એ 14નો રાજસ્થાનની અંદર જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ? મારી ફ્રેન્ડ માટે સવાલ છે. જય શ્રી કૃષ્ણ. જી આપને મિત્રનો જે જન્મ તારીખ જણાવશો? 30/7/1998. 30/7/1998. જન્મ સમય? હા સવારે 10:32. સવારે 10:32. જન્મ સ્થળ કયું છે? ગાંધીધામ, ગુજરાત. ગાંધીધામ. જી અને શું નામ છે મિત્રનું? પાયલ. જી ગર્લ છે, ફ્રેન્ડ છે. બિલકુલ. જી શું પ્રશ્ન છે એમનો? ઓકે. લગ્ન ક્યારે થશે, મેરેજ લાઈફ કેવી રહેશે, લવ મેરેજ ક્યારથી થશે, ક્યારે ક્યારે થશે લગ્ન, કેવું મળશે પાત્ર? જી પાત્ર કેવું મળશે, પ્રેમ લગ્ન થશે કે કયા લગ્ન થશે, લગ્ન યોગ કેવા છે? જી શાસ્ત્રીજી. જી અહીંગાડી તારીખની વાત કરીએ તો અહીંગાડી 1998માં જન્મ છે અને પ્રશ્ન લગ્ન, કેરિયર, લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ થશે એવા પ્રશ્નો છે. તો પ્રશ્ન પ્રમાણે આપણે લગ્નની વાત કરીએ તો અહીંગાડી કુંડલીમાં કન્યા લગ્ન છે ને કન્યા રાશિ બતાવી છે, પતિ પત્નીના સ્થાનની અંદર ગુરુ બતાવ્યા છે. એટલે ગુરુ હંમેશા શુભ છે, એટલે જેમનું જે પાત્ર મળશે એ ચોક્કસથી શુભત્વ પાત્ર મળશે, શુભ પાત્ર મળશે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. શુક્ર મંગળની જ્યારે યુતિ પ્રતિયુતિ કે દ્રષ્ટિમાં હોય ત્યારે હંમેશા દ્વિજાતીયમાં આકર્ષણ તો એક સહજતા છે, પરંતુ એ આકર્ષણ લવ થાય અને એ લવ મેરેજમાં પરિવર્તન થાય કે નહીં થાય પ્રશ્નાર્થ છે, કારણ કે એના માટે આપણે ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરવો જોઈએ. પરંતુ ચંદ્ર અને ગુરુની પ્રતિયુતિના કારણે ચોક્કસ તેમને લાઈફ પાર્ટનર છે સુંદર મળશે, લાઈફ પાર્ટનર સાત્વિક હશે, એ ચોક્કસ વાત છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે ફાગણ વદ અમાસ છે અને ત્યારે જન્મનાર જે બાળક છે તેના ભવિષ્યની વાત હતી. જી એટલે જેનો જન્મ થયો નથી તેનો આપણે ભવિષ્ય વિશે તો ન કહી શકીએ, પરંતુ આપણે ત્રયોદશી, ચતુર્દશી અને અમાવાસ્યાના દિવસે બાળકનામાં જ્યારે જન્મ થતા હોય છે તે જન્મમાં કેવા ફળ પ્રાપ્ત હોય છે એ વિશે આપણે વાત કરી શકીએ. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા મેં મારા બાબા માટે પૂછવાનું છે. જી જન્મ તારીખ જણાવશો? હા બાબાની જન્મ તારીખ જણાવશો? 16/3/97. ફરી એકવાર જણાવશો? 16/3/97. 16/3/1997. જી જન્મ સમય કયો છે? રાતના 9 વાગે. રાત્રે 9 વાગે. જન્મ સ્થળ કયું છે? બગસરા ગામનું નટવર. બગસરા. અને શું નામ છે દીકરાનું? કુલદીપ. કુલદીપ. કુલદીપભાઈનો પ્રશ્ન શું છે? લગ્ન માટે પૂછવાનું છે. લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી કુલદીપભાઈનો પ્રશ્ન છે, બગસરામાં જન્મ થયો છે એમનો અને 16/3/1997 આ વર્ષે એમને લગ્ન યોગ થાય એવું કદાચ આપણે પહેલાં પણ આપણે વાત થયેલી છે, કેમ કે ગુરુ મકર રાશિમાં છે, પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ દ્વાદશ ભાવની અંદર અંગારક નામક યોગ કરે છે. તો આ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું તો નિરાકરણ કરાવી દેજો. મિથુન રાશિમાં ગુરુનું પરિભ્રમણ આ મે મહિનામાં પ્રારંભ થાય છે, એટલે કદાચ પહેલાં પણ આપણે ભાગ્યલાભ દ્વારા વાત થયેલી છે કે ભાઈ અશુભ યોગનું નિરાકરણ કરાવશો અને આ જે અશુભ યોગ છે એનું નિરાકરણ થશે અને ચોક્કસથી 2025 અને 2026માં કુલદીપભાઈના લગ્ન થાય એવા સંપૂર્ણ યોગ પ્રાથમિક ધોરણ પણ દેખાઈ રહેલ છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા કે ફાગણ વદ અમાસના દિવસે જન્મનાર જે બાળક હોય તેનું ભવિષ્ય ખાસ કરીને દિવસનું મહત્વ હોય છે. બીજો પ્રશ્ન સાથે એ પણ છે કે અમાસના દિવસે જે કહેવાય છે કે અશુભ માનવામાં આવતો હોય છે, પરંતુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછવું હતું. જી બાબાની જન્મ તારીખ? 30/8/94. 30/8/94. જન્મ સમય કયો છે? બપોરે 11:50. બપોરે 11:50. 11:30. જન્મ સ્થળ કયું છે? વિસનગર. વિસનગર. અને શું નામ છે બાબાનું? બાબાનું નામ? વરુણ. જી પ્રશ્ન શું છે? બાબાનું વરુણ. જી વરુણભાઈનો પ્રશ્ન જણાવશો?
ના ત્યારે લગ્ન વિશે પૂછવું હતું. લગ્ન વિશે. જી શાસ્ત્રીજી. જી લગ્નનો પ્રશ્ન છે 30/8/1994 લગ્નમાં વિલંબ થઈ ગયો છે, લાંબો વિલંબ થઈ ગયો છે. અહીં ગાડી શુક્ર પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ છે, એ શુક્ર છે એ દ્વાદશ ભાવની અંદર નીચ અવસ્થાનો છે. અહીં ગાડી કેતુ પણ છે અને શનિની દ્રષ્ટિ પણ છે. એટલે પતિ પત્નીના સ્થાનમાં મેષ રાશિના મંગળના ઘરમાં કેતુ છે, ત્યાં આગળ શનિની દ્રષ્ટિ છે અને શુક્ર નીચ અવસ્થાના હોવાના કારણે લગ્ન જીવન ખંડિત થાય અથવા તો લગ્ન વિલંબથી કરાવે અથવા તો લગ્ન થવા જ ન દે. તો સર્વપ્રથમ તો પ્રાથમિક ધોરણ પર રાશિના માલિક પણ શુક્ર છે. શુક્રનો ઉપાય અને શનિ કેતુનો ઉપાય કરશો જરૂરથી 2025-26માં લગ્નના યોગ જરૂરથી બનશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી અમાસના દિવસે જન્મનાર જે બાળક છે તેના ભવિષ્ય વિશેની વાત હતી. જી એટલે આપણે ચતુર્દશ્યાયમ અમાવાસ્યાયમ 14 અને અમાસના વિશે આપણે ઘણા બધા વખત પ્રોગ્રામની અંદર વાત ચર્ચા કરી છે કે ભાઈ 14ના દિવસે જન્મ હોય, અમાસના દિવસે ત્યારે અશુભ યોગ કહેવાય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્કાર સર. જી નમસ્કાર. જન્મ તારીખ. હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. હા સર, મેં રાશિ ભવિષ્ય જાણના है सर. હેલો. જન્મ તારીખ જણાવશો. હા સર, રાશિ ભવિષ્ય જાણના है. હાલ જન્મ તારીખ પહેલા જણાવો, જન્મ સમય, જન્મ સ્થળ, તમારું નામ અને પછી તમારું ભવિષ્ય જોઈએ. પહેલા જન્મ તારીખ જણાવશો. 19/12/1986 જન્મ તારીખ છે સર. 19 હા, ફરી એકવાર જન્મ તારીખ. 19/12/1986. 19/5/1986. જન્મ સમય કયો છે? હા, જન્મ સમય. અને નામ સૌ સોલંકી. જન્મ સમય કયો છે? પ્રવીણભાઈ. પહેલા જે બોલીએ છીએ એને શાંતિથી સાંભળો અને પછી જવાબ આપો. તમારો જન્મ સમય કયો છે? હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે અમાસના દિવસે જન્મનાર બાળકની વાત હતી. જી એટલે 14ના દિવસે બાળકનો જન્મ અને જે અમાવાસ્યાના દિવસે બાળકનો જન્મ થયો હોય ત્યારે અનિષ્ટ કાળની અંદર જન્મ થયો આપણે અવારનવાર વાત કરતા હોય છે. તેની અંદર પણ અમાવાસ્યાના 3 પ્રકાર છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી મારે નમસ્કાર. પૂછવાનું હતું બાબા માટે. બાબાની જન્મ તારીખ. હા 12/11/96. 12/11/96. જન્મ સમય કયો છે? 7:15. સવારે 7 વાગે. જન્મ સ્થળ સાંજના 7:15. સાંજે 7:15 વાગે. જન્મ સ્થળ કયું છે? હા અમદાવાદ સરસ. અમદાવાદ. બાબાનું નામ શું છે? યશ. યશભાઈનો પ્રશ્ન જણાવો. હા એટલે એના લગ્ન માટે પૂછવું હતું મારે. જી લગ્ન ક્યારે અરેન્જ થશે? મેરેજ છે કે લગ્ન ક્યારે થશે એમ? બિલકુલ. લગ્ન ક્યારે થશે? લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ થશે? જી શાસ્ત્રીજી. હા 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 1996માં જન્મ છે એટલે 25/4/28 29 વર્ષ બાળકના થઈ ગયા છે. જો લવ મેરેજ કરવાના તો ક્યારના કરી નાખ્યા હોત. અહીં ગાડી લવ થવો સહજતા છે પરંતુ લવ મેરેજ એટલે થવા એ થોડા અશક્ય છે. તેની સાથે પતિ પત્નીના સ્થાનની અંદર જ વૃશ્ચિક રાશિમાં ચંદ્ર અને બુધની જે યુતિ છે, પંચમ સ્થાનમાં શુક્ર અને રાહુની જે યુતિ છે અને શનિ અને કેતુની યુતિ લાભ સ્થાનમાં છે એટલે મળવા પાત્ર સંપૂર્ણ લાભ નથી મળતા. બુદ્ધિ ભ્રમિત રહ્યા કરે છે. ભ્રમિત બુદ્ધિના કારણે ખોટા નિર્ણય તે દુઃખનું કારણ બને છે. તો અહીં ગાડી શ્રાપિત દોષ અને ચાંડાલ નામક જે અશુભ યોગ બને છે એની શાંતિ કરાવવી જરૂર છે. તેની સાથે લગ્નનો કારક ગ્રહ છે શુક્ર ગ્રહ છે એટલે શુક્ર નીચે અવસ્થાનો છે એટલે ખોટા પાત્ર સાથે ખોટા નિર્ણય ન થાય તેનું ધ્યાનમાં રાખજો. અને શુક્રનું શક્ય હોય તો રત્ન ધારણ કરાવો, શુક્રના જપ કરાવજો, શુક્રના દાન કરાવજો. ચોક્કસથી માતાજીના આશીર્વાદથી સફળતા મળશે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે 14 અને અમાસ આ દિવસો દરમિયાન જન્મનાર બાળકનું ભવિષ્ય. જી એટલે સામાન્ય 3 પ્રકારની અમાવાસ્યા હોય છે. 14 યુક્ત અમાવાસ્યા, અમાવાસ્યા સંપૂર્ણ અને અમાવાસ્યા યુક્ત પ્રતિપદા એટલે શનિવાલી અમાવાસ્યા, દર્શ અમાવાસ્યા અને કુહુ અમાવાસ્યા. આ 3 પ્રકારની અમાવાસ્યા હોય છે. અમાવાસ્યાના દિવસે જન્મ થનાર બાળક શુભત્વ અને અશુભત્વ બંને પ્રકારના ફળની પ્રાપ્તિ કરતા હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી એટલે શુભત્વ અને અશુભત્વ ફળની પ્રાપ્તિ કરતા હોય છે. સવિશેષ અમાવાસ્યાની આપણે વાત કરીએ તો ભાઈ યુનિવર્સલ પ્રમાણે પંચાંગની અંદર અમાવાસ્યાની ગણના કેવી રીતે થાય તો સામાન્ય એવું કહેવાય 180 ડિગ્રીમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર સામ સામે હોય ત્યારે સંપૂર્ણ પૂર્ણિમા કહેવાય છે અને ડિગ્રીકલ 00 ડિગ્રીમાં સૂર્ય ચંદ્ર સાથે હોય ત્યારે અમાવાસ્યા કહેવાય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. હેલો, મારે લગ્નનું પૂછવું હતું. ફરી એકવાર આપનો અવાજ નથી આવી રહ્યો.
હલો જન્મ તારીખ જણાવશો, જેનો પ્રશ્ન છે તેની જન્મ તારીખ. હલો હાજી પૂરો. જન્મ તારીખ છે 14/2/95. બિલકુલ 14/2/95. જન્મ સમય કયો છે? જન્મ સમય 7:10 સવારે. સવારે 7:10. જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? જન્મ સ્થળ અંજાર કચ્છ. અંજાર કચ્છ. જી, શું નામ છે? હાર્દિક જોશી. જી, હાર્દિકભાઈ નો પ્રશ્ન જણાવો. હા હાર્દિકભાઈ નો પ્રશ્ન. હલો, જી હાર્દિકભાઈ નો પ્રશ્ન જણાવશો. હા હાર્દિક ભાઈ. હા, એમનો પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? શું પૂછવું છે? હાર્દિકભાઈ ના લગ્ન નું પૂછવું હતું. લગ્ન યોગ ક્યારે છે? લગ્ન ગમે ત્યાં સગાઈ કરી હતી ને તો કે હા ક્યારે ક્યાંય પણ સગાઈ નું કઈ તો ના જ આવે. બિલકુલ સગાઈની ના આવે છે. આગળ લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. હાર્દિકભાઈનો પ્રશ્ન લગ્નનો છે કે લગ્નમાં વિલંબ આવે છે? સગાઈની વાત થાય તે વાત આગળ વધે છે, પણ જ્યારે નક્કી કરવામાં ત્યારે વાત આગળ વધતી નથી. એટલે એકંદરે એ ગાડી લગ્નનો પ્રશ્ન છે, લગ્નમાં રૂકાવટ આવે છે. તો પ્રાથમિક ધોરણ પર લગ્ન ચાર્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો પતિ પતિના સ્થાનની અંદર કર્ક રાશિ છે. કર્ક રાશિનો માલિક ચંદ્ર છે અને ચંદ્ર સાથે મંગળ છે. એ ગાડી માંગલિક કુંડલી કહી શકાય. મંગળ નીચ અવસ્થાનો છે. જે મંગળ છે એ લગ્નમાં બાધક આપી શકે છે. તેની સાથે દ્વિતીય ભાવની અંદર ધન કુટુંબ પરિવારના સ્થાનની અંદર શનિ અને જે સૂર્યની જે યુતિ છે એ યુતિ શ્રાપિત નામક યોગ કરી રહ્યા છે, જે તેમના પ્રોગ્રેસની અંદર મળવાપાત્ર લાભ છે એ લાભની અંદર રૂકાવટ કરે છે. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવજો, મંગળનું દાન કરજો, મંગળનું રત્ન ધારણ કરાવજો. જરૂરથી 10મા મહિના પછી સંપૂર્ણ વિવાહ યોગ બને છે અને શનિવારના દિવસે નાની પનોતી છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. એટલે પનોતી ઉતર્યા પછી ચોક્કસથી વિવાહ યોગ બને છે, પરંતુ તે પૂર્વે અશુભ યોગની શાંતિ કરાવી આવશ્યક છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે 14 અને અમાસના દિવસે જન્મનાર બાળક. જી, એટલે ચતુર્દશી તિથિના દિવસ જ્યારે જન્મ થાય ત્યારે ચતુર્દશીની શાંતિ, પરંતુ અમાવાસ્યાના દિવસે જન્મ થાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, જી હલો સર. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. नमस्कार सर. જન્મ તારીખ. जी आपनी जन्म हेलो। हाँ जी आपनी जन्म तारीख जनावशो. हाँ सर, मेरी जन्म तारीख है 19/12/1986. 19/12/1986. हाँ सर. जन्म समय कयो छे? जन्म समय बरोबर 2:33 નો બપોરનો. બપોરે 2:33. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? અમદાવાદમાં સર. અમદાવાદ. અને શું નામ છે આપનું? શું નામ? આપનું નામ જણાવશો. ભાવેશ ભાવેશભાઈ. જી પ્રવીણભાઈ સોલંકી. જી, ભાવેશભાઈ નો પ્રશ્ન શું છે? અચ્છા, રાશિ જાણવી છે સર મારે. મારી રાશિ કઈ આ છે? વર્ષનું રાશિ પર જાણવું છે. આ વર્ષનું રાશિ ભવિષ્ય. જી શાસ્ત્રીજી. જી ભાવેશભાઈ, તમારે આ વર્ષનું રાશિ ભવિષ્ય જાણવું હોય તો એની ડિટેલિંગમાં તમારે અડધો કલાક પહેલાં કુંડલી, અડધો કલાક સુધી કુંડલીનો અભ્યાસ કરવો જોઈએ. પરંતુ પ્રાથમિક ધોરણ પર તમારી કુંડલીમાં કર્ક રાશિ આવે છે અને નાની પનોતી પૂર્ણ થાય છે. એટલે ચોક્કસથી પનોતી પૂર્ણ થાય એટલે રાહતનો અનુભવ થાય. તેની સાથે કેતુની દશા પૂર્ણ થઈ ગઈ અને શુક્રની મહાદશા ચાલુ થઈ ગઈ છે આપને. એટલે ચોક્કસ શુક્રની મહાદશા આપની કુંડલીમાં શુક્ર ઉચ્ચનો છે, એટલે પત્નીના માધ્યમથી અથવા તો સ્ત્રીના માધ્યમથી આ વર્ષે લાભ થવાની ચોક્કસ સમસ્યા છે. આપની કુંડલીમાં અર્ધકાલસર્પ નામક યોગ બને છે, જે મળવાપાત્ર લાભ છે અને રૂકાવટ કરે છે. તો એનું નિરાકરણ કરાવજો. સ્ત્રીઓને માન સન્માન આપજો, કેમ કે શુક્રની મહાદશા છે, શુક્ર સ્વગ્રહી છે, પનોતી ઉતરે છે. એટલે ચોક્કસથી ધનલાભ થાય એવા આ વર્ષે યોગ છે. અને ધનલાભ થાય તો એમાંથી 10% કોઈક નજીકના મંદિરમાં અથવા તો આપણા જે કુળદેવીનું મંદિર છે ત્યાં દાન કરજો. ચોક્કસથી માતાજીની કૃપાથી કલ્યાણ થશે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે જે 14 અને અમાસના દિવસે જન્મનાર જે બાળક છે તેની વાત હતી. એટલે 14ના દિવસે જન્મવાનાર બાળકની શાંતિ કરાવવી જોઈએ. અમાવાસ્યામાં પણ શાંતિ કરાવવી જોઈએ. એટલે અમાવાસ્યામાં 3 અમાવાસ્યા હોય છે: શનિવાલી અમાવાસ્યા, કુહુ અમાવાસ્યા અને દર્શ અમાવાસ્યા. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી નમસ્કાર. નમસ્તે. સૌથી પહેલા તમારો ટીવીનો અવાજ બંધ કરશો. હેલો. તમારા ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. હા બોલો.
જન્મ તારીખ 9/10/93. તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો, અમને સંભળાતું નથી. હા, જન્મ તારીખ 9/10/93. 9/10/93. જી, હા. જન્મ સમય કયો છે? જન્મ તમારે 7 થી 7:30 વચ્ચે. ક્યારે? 7 થી 7:30 વચ્ચે. 7 થી 7:30. સવારે કે સાંજે? ધંધો એ બધું હમણાં પડી લાગી થોડું. જન્મ સમય 7 થી 7:30 કયો? સવારે થયો કે સાંજે થયો? હા, ધંધો એ દિન. તમને જન્મ સમય પૂછ્યો છે, 7 થી 7:15 કયો? સવારનો હતો કે સાંજનો હતો? સવાર સવારે. અને જન્મ સ્થળ કયું કહ્યું આપણે? મહેસાણા, પીપળાવ. પીપળાવ. જી, શું નામ છે આપનું? દિનેશભાઈ. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ધંધામાં કઈ મજા નહીં આવતી. ધંધામાં મજા નથી આવતી. જી શાસ્ત્રીજી. જી. બુદ્ધિ હોય. ધંધામાં મજા નથી આવતી એટલે મજા નથી આવતી એના ઘણા બધા અર્થ થાય. જ્યારે કોઈ પણ દર્શક મિત્ર જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ચોક્કસ સ્પષ્ટ પ્રશ્ન પૂછવો, જેના કારણે સમજી શકાય પ્રશ્ન શું છે. તેની સાથે તારીખ, સમય અને સ્થળ પણ સ્પષ્ટ બોલવું શાંતિથી. અને જીવનની અંદર મજા લેવી હોય તો પહેલાં તો શ્રોતા બનવું, એટલે જેને સાંભળતા આવડે, જે સરસ બોલી શકે છે, એટલે સાંભળવાની આદત કરશો, જરૂરથી સફળતા મળશે. જી જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે જે 14 અને અમાવસ્યાએ જન્મનાર બાળકની વાત હતી. જી, એટલે અમાવાસ્યાના દિવસે બાળકનો જન્મ થાય ત્યારે અનિષ્ટકાલની અંદર જન્મ થયો છે એવું કહેતા હોય છે. એટલે તિથિવાર નક્ષત્ર યોગકરણની અંદર અલગ અલગ યુગમાં જ્યારે જન્મ થાય ત્યારે અશુભ કહેતા હોય છે, પણ એ યુગ શુભત્વ પણ હોય છે અને અશુભત્વ પણ હોય છે. ઘણા બધા એવા કુંડલી જોવામાં આવી છે અને મારા પર્સનલ સંપર્કમાં પણ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો અગર રોહિત રાણા પણ વાત કર રહા હું. હાલો, તમારા ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. ટીવી આગળ છે સાહેબ, હું બહાર છું. હા જી, આપની જન્મ તારીખ જણાવશો. મારી 1995 સાહેબ. ધંધો હાલતો નથી બરાબર. જન્મ તારીખ પૂછી છે, જન્મ વર્ષ નહીં. કઈ તારીખ છે, કયો મહિનો છે, ને કયું વર્ષ છે? આખી જન્મ તારીખ જણાવશો. કઈ તારીખ કેમ? તારીખ, મહિનો અને વર્ષ. હા, 8મો મહિનો અને રક્ષાબંધન પૂનમના દિવસે. તારીખ પૂછી છે, કઈ તિથિ નથી પૂછી. તારીખ હાલો. તારીખ તો નહીં રહી, તો 1995. તો અવાજ નથી આવી રહ્યો. જી, સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. એટલે આ 3 દિવસે જ્યારે જન્મ થયો હોય ત્યારે એની શાંતિ કરાવવી જરૂરી છે. હવે સામાન્ય ચંદ્ર અને સૂર્ય સામ સામે હોય ત્યારે પૂર્ણિમા થાય, તેવી રીતે 0 ડિગ્રીમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર સાથે હોય ત્યારે અમાવાસ્યા થતી હોય છે. અમાવાસ્યાનો મતલબ તો આપણે એવું કહી શકાય કે સામાન્ય કાલી રાત્રિ કહી શકાય છે, અનિષ્ટ યોગ કહી શકાય છે, પણ તે શુભત્વ પણ હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હાલો. 30/9/71. જન્મ સમય કયો છે? 10 વાગે રાત્રે. રાત્રે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? કલોલ. કલોલ. જી, શું નામ છે આપનું? જીતુભાઈ. જી જીતુભાઈ, શું પ્રશ્ન છે આપનો? 29 તારીખે શનિ બદલાયા પછી જમીન, વાહન અને આરોગ્ય કેવું રહેશે? જમીન, વાહન, આરોગ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. આપની જન્મ કુંડલીમાં વૃષભ લગ્ન છે, આપે તારીખ જે બતાવી તે પ્રમાણે, અને વૃષભ લગ્નમાં વૃષભનો જ શનિ છે એવું કહી શકાય. મકર રાશિ છે અને સડાસાતી પનોતી સંપૂર્ણ નાબૂદ થાય છે. વૃષભ લગ્નમાં શનિ યોગકારક કહેવાય છે, એટલે ચોક્કસથી આ શનિ લાભકારક રહેશે. આપને મકાન, જમીનનો પ્રશ્ન પૂછ્યો તો ચતુર્થ ભાવનો માલિક છે, અને ચતુર્થ ભાવનો માલિક આપની કુંડલીમાં સૂર્ય છે. એટલે સૂર્ય અષ્ટક વર્ગની અંદર કેટલા પોઈન્ટ મેળવે છે અને મીન રાશિના શનિ મહારાજ મીન રાશિમાં કેટલા પોઈન્ટ મેળવે છે એના આધાર પર તમને શુભત્વ અને અશુભત્વ, સારું અને ખરાબ ફળ કેટલી માત્રામાં મળશે તે જાણી શકાશે. જી બિલકુલ શાસ્ત્રીજી. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો જી, તો શાસ્ત્રીજી સમય છે તેનો અભાવ છે, પરંતુ છેલ્લી 1 મિનિટમાં જો કેવું હોય તો દર્શકોને શું સંદેશો આપો? જી, બહુ સરસ વાત છે. એટલે અમાવાસ્યાના વિશે આપણે વિશેષ ભવિષ્યમાં વાત કરીશું, પરંતુ આ અમાવાસ્યાના દિવસે ધન પ્રાપ્તિનો એક સુંદર પ્રયોગ જણાવવામાં આવશે. પૂર્વે પણ આ પ્રયોગ બતાવ્યો છે કે ભાઈ અમાવાસ્યાના સાંજે પીપલના વૃક્ષના ત્યાં જવાનું છે, ત્યાં પ્રાર્થના કરવાની છે, ત્યાં એક તાંબાનો સિક્કો મૂકી ત્યાં દીપ પ્રાગટ્ય કરવાનું છે. ઘી, તેલ અથવા સસ્યાનું તેલ હોય કે સાદું તેલ હોય, કોઈ પણ તેલનું દીપ પ્રાગટ્ય કરી ધૂપ કરી અને ત્યાં પ્રાર્થના કરવાની છે,
હે પીપલ દેવતા, હું દર સોમવારે આપના ત્યાંથી એક પાન લેવા આવીશ, જે પાન હું મારા વ્યવસાયના સ્થાનમાં અથવા તો પોકેટમાં રાખીશ અથવા ધનસ્થાનની જગ્યાએ રાખીશ, જેના કારણે મને ધનની વૃદ્ધિ થાય. આવી પ્રાર્થના એક તાંબાનો સિક્કો ત્યાં આગળ પીપલ વૃક્ષના ત્યાં નીચે મૂકી અને અમાવાસ્યાના દિવસે પ્રાર્થના કરવાની હોય છે. અને ત્યાર પછી તેના અવતાર જે સોમવાર હોય અથવા તો દર શનિવારે, સોમવાર અથવા તો દર શનિવારે બેમાંથી એક દિવસ નક્કી કરવાનું રહેશે આપણે જાતે સ્વયં. અને પીપલ વૃક્ષના ત્યાંથી એક પીપળાનું પાન લાવી ત્યાં પ્રાર્થના કરી અને મારા રોજગારની અંદર, મારા ધંધાની અંદર વૃદ્ધિ થાય. જો આ પ્રયોગ કરવામાં આવશે તો ચોક્કસથી આ પ્રયોગ દ્વારા ધન લાભ થશે. અને આ પ્રયોગ અનુભવયુક્ત છે. ઘણા બધા મારા યજમાનો છે ત્યાં કરી રહ્યા છે. ભાગ્ય લાભના ઘણા બધા દર્શનાર્થી પણ આ પ્રયોગ કરી રહ્યા છે. હું સ્વયં પણ આ પ્રયોગ કરી રહ્યો છું. તો અમાવસ્યાના દિવસે પીપલ વૃક્ષની સેવા કરી, નારાયણનું યજન કરી, દીપ પ્રાગટ્ય કરી, તાંબાનો સિક્કો ત્યાં મૂકી અને પ્રાર્થના કરીને દર સોમવારે અથવા તો શનિવારે પાન લાવશો તો ચોક્કસથી આપના વ્યવસાયની અંદર ધન વૃદ્ધિ થશે. અને આ શ્રદ્ધાયુક્ત પ્રયોગ કરશો તો જરૂરથી લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી દ્વારા પ્રદોષ વિશેની અને વારુણી યોગ છે તેના વિશેની વિશેષ માહિતી આપવામાં આવી. આ સિવાય ઘણા દર્શકોના પ્રશ્નો હતા. તમામ દર્શક મિત્રોના પ્રશ્નો પણ એના જવાબ આપવાના પણ ટ્રાય કર્યા છે. આ સાથે જ શાસ્ત્રીજી દ્વારા જે પણ રેમેડી બતાવવામાં આવી હશે એ રેમેડી જરૂરથી ફોલો કરશો. જરૂરથી તમારું કામ છે એ પૂર્ણ થશે. પરંતુ સમય છે તેનો અભાવ છે. બાકી ચર્ચા અને તમારા ફોન કોલ એ સતત ચાલતા રહેતા હોય છે. તો શાસ્ત્રીજી, સમયનો અભાવ છે, ભાગ્યલાભનો શો આપણે પૂર્ણ કરવો પડશે. પરંતુ આપ આવે દર્શકોને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ સમયનો અભાવ છે અને સમયના અભાવના લીધે ભાગ્યલાભનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીશું. તો ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.